21 જૂનના રોજ આગામી વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદ્ભુત કાર્યક્રમ શહેરની જાણીતી સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે યોજાશે, જેમાં આરોગ્ય અને સુખાકારીનો સંદેશ આપવામાં આવશે. આ આયોજનની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં 200થી વધુ ઉત્સાહી મહિલાઓ એકસાથે જોડાઈને યોગાસનો કરશે. આ યોગ શિબિરમાં ભાગ લેનાર તમામ બહેનોને પ્રોત્સાહનરૂપી સંસ્થા તરફથી તદ્દન નિઃશુલ્ક ટી-શર્ટ પણ ઇનાયત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના પ્રચાર પ્રસાર અને જાગૃતિ લાવવાના હેતુથી આત્મનિર્ભર ફાઉન્ડેશનના અગ્રણી બહેનોએ અબ તક મીડિયાની ખાસ મુલાકાત લીધી હતી. યોજાયેલી આ વિશેષ ચર્ચા દરમિયાન તેમણે નગરજનોની પણ વધુમાં વધુ સંખ્યામાં યોગની જીવનશૈલી બનાવવાની અપીલ કરી હતી. હું તન્વી લેરુ, આત્મનિર્ભર ફાઉન્ડેશનમાંથી. આપણે આત્મનિર્ભર ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી સતત કાર્યરત છે. એવી જ રીતે ઇન્ટરનેશનલ યોગા દિવસ નિમિત્તે 21 જૂને આપણે યોગા દિવસની ઉજવણી રાખેલ છે. આપણે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે રાખેલ છે. એમના ડાયરેક્ટર, ચેરમેન બધા હાજર રહેશે અને તદુપરાંત આઈ થિંક 200થી પણ વધારે મહિલાઓ આમાં જોડાયેલી છે. આપણે સવારે 7 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ છે, 7થી 8:30 વાગ્યા સુધીનું રહેશે અને જીમ બધા ટ્યુટર બધા ત્યાં હાજર રહેશે. સાથે સાથે આપણે નિઃશુલ્ક ટી-શર્ટ, યોગા મેટ તથા સર્ટિફિકેટ અને અલ્પાહાર નાસ્તા જેવી વ્યવસ્થા પણ રાખેલી છે. થેન્ક યુ સો મચ.